હવે જ્યારે એમની પાસે કોઈ હોય જ નહીં ને કોઈક મૂકી ગયું હોય તો આપણે એમનો ખર્ચો એમની પાસે કોઈ સંજોગોમાં ના લઈ શકીએ. તેવી કન્ડિશનમાં અમે લોકો બા દાદાને એડોપ્ટ કરવાની એડ આપતા હોઈએ છીએ. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં બહુ સરસ વાત કરી કે વસુદેવ કુટુંબકમ, આ પૃથ્વી આખી આપણો પરિવાર છે. આ જે સેવાના કામ કરવા એ બધાથી નથી થતા, ભગવાન જેને સોંપે છે એનાથી જ થાય છે. અને આવા કામમાં કેવું કે ઘરવાળા પાસે પણ આપણે મદદ માંગીને કેટલી માંગીએ. જેને માવતરનો બહાર લાગે છે ને એના મંદિરના પગથિયા ચડવાનો એનો કોઈ અધિકાર નથી, હું એવું માનું છું. તમે જે સારું કરવા જાઓ છો તો તેમાં હવનમાં હાડકા નાખવાવાળા પણ ઘણા તમને મળ્યા હશે. પણ કહેવાય છે ને કે તમે ક્યાંક સારું કરવા જાઓ ને એટલે ક્યાંક ને ક્યાંક કુદરત સપોર્ટ આપતો જ હોય છે. ફંડની તમારે જરૂર પડતી હોય તો આ બધી વસ્તુ તમે કેવી રીતે ફેસ કરીને કેવી રીતે મેનેજ કરવાનું? હા, શરૂઆતમાં અમને બહુ જ તકલીફ પડી છે. અમે લિટરલી એટલી બધી અપીલ કરી છે ને કે તમે અમને થોડી ઘણી મદદ કરો. ધર્મ તો હું એક જ માનું છું, જે સ્વધર્મ છે, જે અંદરથી એવા જવાની સાચો ભગવાન છે. દરેક મનુષ્યના જીવનમાં છે ને એ કશું એની સાથે નથી લઈ જવાનું, પણ તમે આ વસ્તુ કરે છે તો તમારા કર્મો ક્યાંક ને ક્યાંક સુધરશે. ખરેખર વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ કે વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ, હા. પણ આજકાલની પરિસ્થિતિ એવી થઈ રહી છે કારણ કે અત્યારે જોઈન્ટ ફેમિલી નથી, સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે. કે ભાઈ 3 સંતાનો હોય છતાં પણ જે મા બાપને રજળતા મૂકી દેતા હોય છે. પણ ઘણી વાર શું થાય કે માવતર છે ને એ 2-3 સંતાનમાં ભેદભાવ બહુ કરતા. તમને સમાજ પાસેથી શું અપેક્ષા છે? હું તો એકદમ સાચી વાત તો કહું ને તો મને સમાજ પાસે તો એવી અપેક્ષા છે. ખાસ કરીને આવા યુવાનો પણ આપણી સાથે જો અગર જોડાવા માંગતા હોય તો એને પણ આપ શું કેવી રીતે આહવાન કરશો? અમે તો કહીએ છીએ કે આવો તમે અમારી સાથે કામ કરો. હા, તમારી ભાવના નિસ્વાર્થ ભાવે કામ કરવાની હોવી જોઈએ. બસ યુવાનો એટલા લાગણીશીલ પણ છે અત્યારે. જો કે આધુનિકતાના નામે આપણે સ્વચ્છંદિતા સ્વીકારી લીધી ને ક્યાંક ને ક્યાંક આપણી મિસ્ટેક છે. જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને કહેવાય ને કે આજે એક એવા વ્યક્તિત્વ સાથે હું બેઠો છું કે મને પણ પ્રાઉડ ફીલ થાય છે બેને તમારી સાથે વાત કરવાથી, કે સુરતનું એક એવું નારી રત્ન કે જે ઓલ્ડ એજ ચલાવે છે અહીંયા, અને ઓલ્ડ એજ હોમ થકી એ એવા કહેવાય ને કે ભાઈ એવા વડીલોની સેવા કરે છે, અને આ ટ્રસ્ટ એવું સરસ મજાનું કામ કરે છે તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. અને બેન એકદમ કહેવાય ને કે સ્પિરિટેબલ વ્યક્તિત્વ છે એમનું, અને ખૂબ એની સાથે વાતો કરીને આપણે આનંદ માણવાનો છે. તો બની રહેજો વિડીયોમાં, ખાસ કરીને ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આપણે આનંદ કરીએ. અને બેનનો પરિચય આપતા જો હું વાત કરું તો બેનનું નામ છે કવિતાબેન લાપસીવાલા, જે હાલ અમારા સુરતના એક નારી રત્ન તરીકે સુશોભિત છે. અને આવા ગુલદસ્તા ભગવાને આપણને આપ્યા છે ને એટલે સમાજ રૂડો લાગે છે આપણને, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી જવાબદારી ચૂકી જઈએ ને તો ભગવાન કોકને ખાસ જવાબદારી આપીને એને પૃથ્વી ઉપર મૂકતો હોય છે. તો તે કાંઈક એવી જવાબદારી જે અહીંયા ભજવે છે. અને આમ તો બધા આપણે એક બેન નાટકના એક કહેવાય ને કે કલાકારો છીએ, ઉપરથી જે આપણો ડાયરેક્ટર આપણને જે રોલ આપે છે એ રોલ આપણે નિભાવતા હોઈએ છીએ. અને છેલ્લે તો આપણું મકસદ એક જ હોય કે ભાઈ આપણા રોલથી આપણો ડાયરેક્ટર હોય એ ખુશ થાય અને એને રાજી કરવા માટે આપણે વલખા મારતા હોઈએ. પછી તે આધ્યાત્મિક લેવલે હોય તો પણ ભલે, સામાજિક લેવલે હોય તો પણ ભલે, અને કોઈ પણ લેવલે તમે જોઈ લો. તો ચાલો આપણે અત્યારે એવો રોલ જે ભજવે છે અને ઈશ્વરને તો ગમે છે, ખાસ મને પણ ખૂબ ગમે છે અને તમને પણ ગમશે. આ વાતનો પરિચય હું કરાવીશ અને આખો વિડીયો જોશો એટલે બેનનું વ્યક્તિત્વ ક્યારેય પણ તમારા મગજમાંથી નહીં જાય. તો બેન, અમારા શોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ તો બેન, તમને આવો સારો વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે કોઈ પણ વસ્તુનું જે કહેવાય ને કે જે ઘટના ઘટે છે એ પહેલાં મગજમાં એનો વિચાર અંકુરિત થતો હોય છે. તો પહેલાં મને આ વિચારની વાત કરો. સૌથી પહેલાં તો છે ને અમે લોકો નાની નાની સેવાઓ આપતા જતા. લગભગ હું ને મારા બીજા ટ્રસ્ટીઓ એક બહુ મોટા સંસ્થા સાથે જોડાયા હતા. એમાં કેવું હતું કે ક્યારેક પૂર આવે તો અમે ઘણીવાર એના માટે ફંડ એક ભેગું કરીને સીએમ ફંડમાં આપતા હતા. ઉત્તરાયણ પર અમે ગાયો માટે એના માટે અમે ભેગા થતા હતા. ક્યારેક એવું થાય કે દિવાળીમાં નાની નાની કીટો બનાવીને સ્લમ એરિયામાં આપતા હતા. એ બધું કરતા હતા. સાથે મેઇન અમે લોકો 7 વર્ષ જે ઓલપાડ પદયાત્રીઓ જતા હતા તે લોકોને અમે લોકો ચા, ફરાળી ચેવડો, પાણી એવું આપતા હતા. પણ એ બધું કેવું હોય કે અમુક ટાઈમ પૂરતું જ હોય, કારણ કે ફ્લડ કંઈ કાયમ નથી આવવાના, કે ઉત્તરાયણ કે કોઈ બી બીજા તહેવારો આવીને જતા રહે. પણ અમને લોકોને ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે સંતોષ નહીં થતો હતો. સડનલી મારી સાથે એક મારા બીજા ટ્રસ્ટી છે વિજયભાઈ સલાટ, અમને બંનેને એક વિચાર આવ્યો કે બેન આપણે એક ઓલ્ડ એજ હોમ ખોલીએ તો. મેં પહેલાં એમને કીધું કે સુરતમાં ઘણા બધા ઓલ્ડ એજ હોમ છે. તો કે છે, બધાનું કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, પણ આપણે કંઈક અલગ રીતના કરીએ. તો મેં એમને પૂછ્યું કઈ રીતના અલગથી કરીએ? તો કે ચાલુ તો કરીએ, પછી હું તમને આગળ જણાવીશ. અને શરૂઆત કરી અને ધીરે ધીરે અમને જો 1 જ વર્ષ થયું છે, પણ કહીએ છીએ કે સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે. હા, થોડીક
તકલીફ આવે પણ અમે એનો સામનો કરી રહ્યા છે. હા. બેન, તમે વાત કરી કે થોડીક તકલીફ આવે. મારા ખ્યાલથી થોડીક નહીં, ઘણી તકલીફો આવી છે. તે તકલીફો વિશે પણ મને વાત કરો, કારણ કે તમે જે સારું કરવા જાઓ છો તો તેમાં હવનમાં હાડકા નાખવાવાળા પણ ઘણા તમને મળ્યા હશે, અથવા તો ક્યાંક એવી એરર આવી છે, તે તમે કેવી રીતે સોલ્વ કરી? કારણ કે આ જે સેવાના કામ કરવા એ બધાથી નથી થતા, ભગવાન જેને સોંપે છે એનાથી જ થાય છે. પણ આ સવાલ મારે એટલા માટે કરવો છે કે તમારા જવાબ થકી કોઈ જો આમાંથી કોઈ પાત્ર જુએ છે અને એને પણ સેવાનો ભાવ જો મનમાં ઉત્પન્ન થાય છે અને આ વસ્તુ એને જો કરે તો તમારી જે વાત છે એનું એને પીઠબળ પૂરું પડી રહે એનામાંથી. એટલે એના માટે મને થોડીક વાત કરો કે તમને આમાં તકલીફો કેવી રીતની આવી હતી? શરૂઆતમાં તો સૌથી પહેલાં તો છે ને અમને લોકોને એક એવું મોટું ઘર જોઈતું હતું, હમ પણ અમારે સ્ટાર્ટિંગ એક રેસિડેન્શિયલ એરિયાથી કરવી હતી. હવે એટલું મોટું ઘર તો સ્વાભાવિક છે કે રેસિડેન્શિયલ એરિયામાં કોઈ આપે નહીં. અમે એટલી બધી કોશિશ કરી છે ઘર શોધવા માટે. અમને 4 મહિના થયા છે આ ઘર શોધવા માટે. પણ કહેવાય છે ને કે તમે ક્યાંક સારું કરવા જાઓ ને એટલે ક્યાંક ને ક્યાંક કુદરત સપોર્ટ આપતો જ હોય છે. ઘણી મથામણના અંતે અમને ગયા વર્ષે ઓગસ્ટમાં એક ઘર મળ્યું અને જેવું અમને જોઈતું હતું કે એટલીસ્ટ ઘરની આજુબાજુ જગ્યા હોય કે જ્યાં બા દાદાઓ જે રહેતા હોય તે બેસી શકે, કોઈ બીજા આવનાર વ્યક્તિ બેસી શકે. એટલે ઘર મળ્યું. અને ઘર મળ્યું ત્યારે કેવું કે મકાન માલિકને કન્વિન્સ કરવું અઘરું પડે કે અમને ઓલ્ડ એજ હોમ માટે આપો, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કેવી રીતના કરી શકશે, શું છે શું નહીં. પણ બહુ મથામણના અંતે અમને ઘર આપ્યું. અમે શરૂઆત તો તમને કહીએ ને કે અમારી ત્યાં શરૂઆતના 2 મહિના કોઈ જ નહોતું. અમે રોજ સવારે ત્યાં બેસીએ, જમવાનું બનાવીએ, અમે રાહ જોઈએ લિટરલી કે ક્યારેક તો કોઈ એડમિશન આવે. અને ગયા વર્ષે સૌથી પહેલું એડમિશન અમારે છે ને શારદીય નવરાત્રિમાં એક શારદાબા કરીને બોમ્બેથી આવે. એ અમારા માટે બહુ જ સારું કહેવાયું, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે માતાજી સાક્ષાત અમારી ત્યાં આવ્યા. એ ઘણો ઓછો ટાઈમ રહ્યા પણ એ આવ્યા ને પછી પાછળ બરકતી મૂકીને ગયા. કે એમના પછી પણ હવે અમારે ત્યાં અવારનવાર આવતા રહી છે લોકો. ઘણા બા દાદાઓને રહેવાનું ગમે, ઘણાને નહીં ગમે, કારણ કે કેવું હોય કે આ ઉંમરમાં છે ને એ લોકોની માનસિકતા સાથે સેટ થવું. ચાલો આપણે એકવાર સેટ થઈ જઈએ. પણ અમારી સપોર્ટિવ ટીમ બહુ સરસ છે. ઘણા બધા જવાન છોકરાઓ છોકરીઓ છે, પણ ક્યાંક ને ક્યાંક એ એમને સપોર્ટ નહીં કરે. બા દાદા રસોઈ કરવાવાળા બેન સાથે સપોર્ટ નહીં કરે, એને ગમે તેવું બોલે. આપણાથી સહન નહીં થાય. આપણાથી જ્યારે સહન નહીં થાય તો આપણે ત્યાં કામ કરતું વ્યક્તિ હોય તો એને તો સહન કરવું બહુ અઘરી વસ્તુ છે. પણ કહું છું ને, ઈશ્વરની કૃપા છે કે અમારે ત્યાં અમારી ટીમને અમારે ત્યાં કામ કરવાવાળા બધા જ સારા છે. કે હા ચાલો દાદા છે, બા છે, બોલે. ક્યાંક ને ક્યાંક એમના મનમાં એવી કડવાશ હોય કે એમના પરિવાર સાથે એમને ચર્ચા જ નહીં કરી શક્યા હોય, તે બધો ગુસ્સો નીકળે. અને થતું ગયું અને થઈ રહ્યું છે. અને બેન, જે તમે આ ઓલ્ડ એજ હોમ ચલાવો છો તે સંસ્થાનું નામ શું છે? પહેલા અમારી સંસ્થાનું નામ છે ને સેવાદૂત ફાઉન્ડેશન પિતાશ્રી વૃદ્ધાશ્રમ છે. તેનો કોઈ ઓફિશિયલ નંબર કે એવું કંઈ હોય તો? હા, અમારી પાસે છે ને ફોન નંબર પણ છે ને એમના બધા જે કાયદેસરના અમારે જે સર્ટિફિકેટ લેવા પડે તે પણ અમે બધા દિલ્હીથી લીધેલા છે. કે કાલ ઉઠીને કોઈ પણ અમારી સંસ્થા પર કોઈ પણ આક્ષેપ નહીં લગાવી શકે કે તમારું આ કામ ગેરકાયદેસર છે કે તમે લોકો આ ના કરી શકો. એટલે અમે જે એના માટેને લગતા લગભગ 13 થી 14 અમે લોકોએ સર્ટિફિકેટ લીધેલા છે. ઇવન એનું પાન કાર્ડ નંબર પણ લીધેલો છે. એટલે એક સંપૂર્ણ રીતે અમારું કાયદાકીય રીતે અમારું આ સંસ્થા કાર્ય કરી રહી છે. તો બેન, આજે તમે સેવા યજ્ઞ ચાલુ કર્યો, બરોબર? હવે સ્વાભાવિક છે કે આની અંદર ફંડની તમારે જરૂર પડતી હોય. તો શરૂઆતમાં તો તમારી પાસે કોઈ વૃદ્ધાશ્રમમાં કોઈ વૃદ્ધો હતા નહીં, તો તમારી પાસે ફંડ પણ એવી રીતે ડોનેશન તો ન જ આવી શકે. તો આ બધી વસ્તુ તમે કેવી રીતે ફેસ કરીને કેવી રીતે મેનેજ કરવાનું? સ્ટાર્ટિંગના 2 મહિના તો હું તમને કહું ને કે અમને બહુ જ તકલીફ પડે, કારણ કે અમે લોકો પણ કેવા છે, કોઈ ફાઇનાન્શિયલી સદ્ધર નથી. પોતાનું કામ કરતા હોઈએ, એમાંથી જે સેવિંગ થાય તેમાંથી અમે ચાલુ કર્યું. હા, શરૂઆતમાં અમને બહુ જ તકલીફ પડી છે કે અમે લિટરલી એટલી બધી અપીલ કરી છે ને કે તમે અમને થોડી ઘણી મદદ કરો. અને આવા કામમાં કેવું કે ઘરવાળા પાસે પણ આપણે મદદ માંગીને કેટલી માંગીએ, એટલે અમને થોડુંક એ પણ ખરાબ લાગતું હતું. એટલે અમે બહુ જ અપીલ કરીને ત્યારે અમારી પાસે એક સૌથી પહેલું ફંડ આવ્યું અનાજનું, કે અમે તમને શું જરૂરિયાત છે તમે અમને કહો. તો એમણે અમને ટોટલી એટલીસ્ટ 2 મહિના ચાલે એટલું અનાજ કરિયાણું ભરાવી આપ્યું. પછી ધીરે ધીરે આ કેવું કે ચાલી રહ્યું છે. પણ પેલું કહેવાય ને કે તમે તમારી પાસે એટલું હોવું જોઈએ કે એટલીસ્ટ તમને
4-5 મહિના કોઈ તકલીફ ના પડે. ના પડે. હજુ એ લેવલ પર અમે નથી આવ્યા, નથી આવી એમ. પણ અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે. આ સવાલ પૂછવા પાછળનો મારો રીઝન જ એ હતો બેન કે આવી બધી સંસ્થાઓ હોય તો ક્યાંક ને ક્યાંક એને ડોનેશનની જરૂર પડતી હોય, ફંડની જરૂર પડતી હોય, અને ખાસ કરીને અત્યારનું જે આપણે કલ્ચર જોઈએ બેન, તો ઘરમાં બર્થડે હોય કોઈ સંતાનોના કે છોકરાઓના, તો આપણે હોટેલમાં જતા હોય ને આવી રીતે કરતા હોય. તો મારી એક પોતાની અપીલ એવી છે કે હિન્દુના દીકરા તરીકે તમને અપીલ કરું છું. અને આ કહેવાય ને કે પૃથ્વી ઉપર મારા ખ્યાલ પ્રમાણે મને જો કોઈક બેન પૂછે ને, તો ધર્મ તો હું એક જ માનું છું, જે સ્વધર્મ છે, જે અંદરથી એવા જ આવે ને એ જ સાચો ભગવાન છે. બાકી મંદિરોમાં છે જ, આપણે એની સામે કોઈ અતિશયોક્તિ નથી, કોઈ વાત નથી કરવી, પણ ક્યાંક આપણા ઘરમાં જો આવો ભગવાન કહેવાય ને કે ભાઈ શુભ પ્રસંગ આપે છે, તો આવા જે ગરડાઓ છે કે જેને કોઈ સહાય નથી, આ લોકો એનો સહારો બનીને બેઠા છે, તો ક્યાંક ને ક્યાંક આપણે એને મદદ કરવી જોઈએ. અને બેન ખાસ કરીને આજે તમે જે સેવા યજ્ઞની શરૂઆત કરી, બરોબર, મેં તમને થોડી વાર પહેલાં તકલીફની વાત કરી, અને એ પછી હવે જે હું તમને સવાલ પૂછું એ એનાથી થોડો વિપરીત છે કે આ સેવા કરવાથી તમને આનંદ કેટલો થાય છે અને તમને કેવું ફિલિંગ થાય છે? સાચું કહું ને તો મને એવું થાય છે કે દરેક મનુષ્યના જીવનમાં છે ને એ કશું એની સાથે નથી લઈ જવાનું, પણ તમે આ વસ્તુ કરે છે ને તો તમારા કર્મો ક્યાંક ને ક્યાંક સુધરશે. વાહ. તમારા કર્મો સુધરશે ને તો તમારું આ જીવન તો સફળ થશે, પણ આવનારા બીજા કદાચ મેં નથી જોયું કે બીજો જન્મ કેવો મળે છે કેવો નહીં, પણ હું ગીતામાં બિલીવ કરું છું, તો મને એવું લાગે છે કે આવનારા જન્મ પણ સારા રહેશે. અને હું કહેવા ખાતર નથી કહેતી, પણ હું એવું કહીશ કે તમને ક્યારે પણ ટાઈમ મળે ને, કોઈ પણ ઘરડા ઘરમાં જાઓ કે અનાથ આશ્રમમાં જાઓ, તમે ત્યાં પણ બેસીને આવશો ને તો તમને ઘણું સારું લાગશે. નહીં એવું થશે કે અહીંયા બહુ પોઝિટિવ એનર્જી છે, જવું જોઈએ, કરવું જોઈએ, જરૂરી છે, દરેકના જીવનમાં જરૂરી છે. બેન ગૌશાળા, વૃદ્ધાશ્રમ આ બધી બાબતો સારી છે, પણ મને નથી ગમતી. ખરેખર વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ, ખરેખર ગૌશાળા હોવી જ ન જોઈએ. પણ એ ક્યારે બનાવવામાં આવી? જ્યારે આપણે ગાય રાખતા બંધ થઈ ગયા અને જ્યારે આપણા માવતરનો આપણને ભાર લાગવા મળ્યો, ત્યારે આ બધી વસ્તુનું, આ સંસ્થાઓનું નિર્માણ થયું, બરોબર. તો બેન પર્ટિક્યુલર તમારી ત્યાં જે કોઈ અત્યારે વડીલો રહે છે, બરોબર, તેમના કોઈ એવા કોઇન્સિડન્સ કે જે તમને પણ હચમચાવી મૂકે એવા હોય, અથવા તો એવા કોઈ અનુભવ કે જે તમે દર્શક મિત્રો સાથે શેર કરવા માંગતા હોય? જો સૌથી પહેલાં તો તમારા એક સવાલનો હું બહુ જવાબ સારી રીતના આપીશ કે વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ, પણ આજકાલની પરિસ્થિતિ એવી થઈ રહી છે, કારણ કે સૌથી પહેલાં આપણે જોવા જઈએ ને તો જોઈન્ટ ફેમિલી બહુ હતું, અત્યારે જોઈન્ટ ફેમિલી નથી, સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે. મોંઘવારીના લીધે બી બાળકો 1 કે 2 જ હોય છે. એના લીધે કેવું હોય છે કે બા દાદાઓની સાથે એ લોકોને રહેવાનો મોકો નથી મળતો. સંયુક્ત કુટુંબમાં પહેલાં બધી વસ્તુઓ સરખી રીતના પાર થઈ જતી હતી, કોઈ પણ દુઃખ આવે સુખ આવે, પણ હવે એ અઘરું થઈ ગયું છે. બીજી વસ્તુ કે ગૌશાળા એટલા માટે નથી કરી શકતા કારણ કે જમીનનો અભાવ છે. હવે માણસને રાખવું હોય ને તો પણ એ બહુ વિચાર કરે ને એને સાથ સહકાર મળે ને. હું તમને 1 મિનિટ રોકીશ. ગૌશાળા બાબતનો જે મેં તમને સંલગ્ન જે વાત કરીને એ પાછળ હું તમને એક સેન્ટેન્સ કહું. અમે એક આપણે સૌરાષ્ટ્રની અંદર કોબડી, ગોધામ કોબડી, જે ગુજરાતની મોટામાં મોટી ગૌશાળા છે, અને કામધેનુ ગાય ગુજરાતમાં એક ત્યાં છે, એક જ જગ્યાએ છે ત્યાં, અને ભારતમાં બીજી જગ્યાએ ગણવા જાવ તો તામિલનાડુમાં એક જગ્યાએ છે, બરોબર. પણ ત્યારે અમે જે ત્યાંના મહાન છે, જે તેમની સાથે મારો વાત થઈ, એટલે એણે વાત એવી રીતની કરી કે ભાઈ સ્વાભાવિક છે કે આપણે તરછોડી મૂક્યું છે, એટલે આ બધું નિભાવવા માટે કોઈ પણ સાધુ સંતોને અથવા તો તમારી જેવી કોઈ હસ્તી હોય તે લોકો આ કરે છે. અને વાત તમે જ્યારે એમ કરો છો કે વર્તમાન પરિસ્થિતિની અંદર જો પોસાતું નથી, તો બેન આપણને બીજા બધા ખર્ચાઓ પોસાય છે. આપણે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જઈએ તો 2000 રૂપિયા મૂકીને આવીએ છીએ, આ બધું પોસાય. તો આપણે આપણા માવતરનો વાર આપણને પોસાય એ વસ્તુ, તો મને થોડુંક એવું લાગ્યું, એટલે હું તમને આમાં મેં રોક્યા છે. અને ખરેખર બેન સમાજની અંદર આપણે ઘણા કિસ્સાઓ એવા જોઈએ પણ છીએ કે ભાઈ 3 સંતાનો હોય છતાં પણ જે મા બાપને રજળતા મૂકી દેતા હોય છે. પણ બેન મારું પોતાનું માનવું એવું છે કે કદાચ તમને મારી વાતનો વિરોધાભાસ હોય તો હું માફી ચાહું છું કે જેને માવતરનો ભાર લાગે છે ને, એના મંદિરના પગથિયા ચડવાનો એનો કોઈ અધિકાર નથી, હું એવું માનું છું. કારણ કે ઈશ્વરનું પ્રતિનિધિત્વ આ પૃથ્વી ઉપર કોણ કરે છે? ઈશ્વરનો સાક્ષાત્કાર આપણને કોણે કરાવ્યો? આ પૃથ્વી આપણને કોણે બતાવી? કે આપણે જન્મ જ એના થ્રુ લીધો છે, બરોબર. અને એનો જ ભાર લાગવા મળે તો ભગવાન મહાદેવ આપણને કેવી રીતે સ્વીકારે? ભગવાન કાળિયો ઠાકર આપણને કેવી રીતે સ્વીકારે? એટલે એ રિલેટેડ મારી કંઈક વાત છે. અને વાત હવે જ્યારે નીકળી છે બેન, ત્યારે હું તમને બીજું આ સંલગ્ન એક પ્રશ્ન બીજો એ પૂછવા માંગીશ કે જે ઓલ્ડ એજમાં તમારા, જે તમે થોડી વાર પહેલાં કીધું કે કોઈ દાદા દાદી, આપણે ઇન્ટરવ્યૂની પહેલાં પણ થોડીક વારમાં ચર્ચા એવી થઈ કે બધી જ જગ્યાએ ક્યાંય વોવારુનો વાંક નથી હોતો, ક્યાંક એવા કોઈ માવતર હોય તો એનો પણ સ્વભાવ ક્યાંક એવો હોય, તો એ રિલેટેડ પણ ક્યારેક ઘરમાં પ્રોબ્લેમ થતા હોય તો લોકો ત્રાસીને કે અથવા તો કોઈ પણ ન છૂટકે એનો કંઈ ઈલાજ ગોતીને આવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે. તો એવા કોઈ કોઇન્સિડન્સ તમારા ધ્યાનમાં હોય તો એ પણ શેર કરો.
હા, મારા ધ્યાનમાં 3 બહુ અગત્યના મુદ્દા છે. સૌથી પહેલાં હું તમને છે ને એક વાતનો એ જવાબ આપીશ કે તમે એવું કીધું કે વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ. ચોક્કસથી નહીં હોવા જોઈએ, પણ ઘણીવાર શું થતું હોય કે એક સંતાનમાં એક દીકરી જ હોય. હા હવે દીકરી સાસરે હોય તો એ એના મા બાપને ત્યાં ના લઈ જઈ શકે, કારણ કે સાસરાની હા જવાબદારી હોય. એ પરિસ્થિતિમાં તો બધું બીજા સ્વીકાર્ય છે. પરિબળમાં નિસંતાન દંપતીઓ, હા. કારણ કે નિસંતાન દંપતીઓમાં પાસે કોઈ હોતું જ નથી. હા તેવા સંજોગોમાં એ લોકો આવી વસ્તુ શોધતા હોય છે, શોધતા હોય છે, 100% કારણ કે ની વાત છે. બધા પૈસાદાર નથી હોતા. નથી હોતા. હા. ત્રીજી ખાસ વસ્તુ કહું કે તમે જે કીધું કે 2-3 સંતાન હોય, પણ ઘણીવાર શું થાય કે માવતર છે ને એ 2-3 સંતાનમાં ભેદભાવ બહુ કરતા હોય છે. કરતા હોય છે, અમુક માવતર પણ એવા હોય છે. હા, અમે જોયું છે, અમારો સ્વ અનુભવ છે, અમે નામ સાથે ન કહી શકીએ. હા 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 બિચારા એ તો અત્યારે નથી, હા હા સ્વર્ગવાસ થઈ ગયો છે, પણ કેવું થાય કે ઘણીવાર માને નાના દીકરાનો મોહ વધારે હોય છે, હા એટલે એને એમ કે મારો નાનો દીકરો કરશે તો એમને આપે. ઘણીવાર મોટાનો વધારે હોય કાં દીકરીનો વધારે હોય. આવા ભેદભાવ થાય ને ત્યારે ઘણીવાર બહુ મા બાપને રહેવાની તકલીફ પડી જતી હોય છે. પડી જતી હોય એ છે. લોકોને દીકરા દીકરીઓને એવું નહીં થાય કે ના અમે અમારા મા બાપ સાથે એવું ન કરાય, પણ અમુક સંજોગો એવા થઈ જતા હોય છે. હા તેવા કારણે પછી એ લોકોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડતો હોય છે. લેવો પડતો હોય છે. અને મારી ત્યાં મોટા ભાગે કેવા છે કે નિસંતાન વધારે છે. એક દાદાના તો કેવું છે, એક જ દીકરો છે, પણ એમને ઉંમરના લીધે કેનેડા લઈ નથી જઈ શકતો. અને પ્લસ દાદાએ કેવું કે આખી જિંદગી અહીંયા જ કાઢી હોય, તેમને હવે પાછલી જિંદગીમાં એમને કેનેડા ફાવે નહીં. એટલે એવા કન્ડિશનોમાં પણ મૂકી જતા હોય છે. હમણાં એક નવી વાત કરું ને તો અમારી ત્યાં ઇન્ક્વાયરી કેવી આવે છે કે ફોરેનથી હવે અમુક લોકો આવી જતા હોય છે, પણ એ લોકોને કેવું કે ફેમિલી સાથે નહીં રહેવું હતું, ઓલ્ડ એજ હોમમાં રહેવું હોય છે. તો એ લોકોને પણ એવું થાય છે કે હવે અમે ઓલ્ડ એજ હોમમાં રહીએ, આ લોકોની સાથે અમારા જે સરખી એજના હોય એમની સાથે રહીએ, એમની સાથેની બાકીની લાઈફ સ્પેન્ડ કરીએ. સ્પેન્ડ કરીએ એમ. એટલે ઘણા લોકો આ રીતે પણ ઓલ્ડ એજ હોમમાં આવવાનું પસંદ કરતા હોય છે. તમે જે આ સેવા સંસ્થા ચલાવો છો, તમે અને તમારું જે ટ્રસ્ટી મંડળ છે, બરોબર, તમને સમાજ પાસેથી શું અપેક્ષા છે? હું તો એકદમ સાચી વાત તો કહું ને તો મને સમાજ પાસે તો એવી અપેક્ષા છે કે તમે આવો, તમે જુઓ, બેસો, અને શક્ય હોય તો તમે એ લોકો સાથે એટલી સારું વર્તન કરો, ને જે બીજા કરતા હોય ને એને રોકો. ખરાબ વર્તન જે કરતા હોય ને ઘણીવાર આપણે નથી રોકી શકતા. આપણાને ઈચ્છા થાય કે આપણે કહીએ, પણ આપણાને ક્યાંક ને ક્યાંક અમુક મર્યાદાઓ આવી જતી હોય છે, એટલે નથી કહી શકતા. હું પણ નથી માનતી કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક હવે ઈશ્વરે મારા કે મારી ટીમના નસીબમાં આ સેવા કાર્ય લખ્યું હશે ત્યારે અમે આ બીડું ઝડપ્યું છે. બેન, આ શબ્દ પાછળનું તમે જે મને રીઝન આપ્યા તે રીઝનમાં તો સ્વાભાવિક છે કે એ થવું જ જોઈએ, પણ મારો કહેવાનો ક્યાંક ને ક્યાંક ભાવાર્થ એવો હતો કે 3 સંતાનો હોવા છતાં હું ઘણી જગ્યાએ જોઉં છું, આપણે પણ જાહેર જીવનમાં બધા જોતા હોઈએ છીએ કે સંતાનોને ખરેખર એના મા બાપનો ખૂબ ભાર લાગતો હોય. અને કોઈ ગ્રામ્ય સંસ્કૃતિમાં જોવો ને તો અત્યારે બની શકે ત્યાં સુધી મારા માવતર પણ અત્યારે ગામડે રહી છે, બરોબર, પણ એની એક વસ્તુ એવી થઈ કે ભાઈ કોરોના પછી એને એવું ત્યાં રહેવાનું ઈચ્છા થઈ, એટલે તે એની ઈચ્છાથી ત્યાં રહી છે. પણ મને હજી ખબર છે, મારી ઘરે કૃષ્ણની પૂજા થાય છે અને કાળિયો ઠાકર સાક્ષાત મારી ઘરે બિરાજમાન છે, એવો મને એક વિશ્વાસ છે એવો. મારા મમ્મી પપ્પા જ્યારે સુરત આવે છે ને ઘરેથી જાય છે ને ત્યારે આખું ઘર અમે રડીએ છીએ, અમને ગમતું નથી 3 દિવસ સુધી તો. પણ ખેર, આ બધી તો લાગણીશીલ વાતો છે, અને ક્યાંક ને ક્યાંક જો મેં તમને આગળ પણ કીધું અને અત્યારે પણ કહું છું, સ્ક્રીન ઉપર જે નંબર ચાલે છે તે નંબર ઉપરથી તમે આ સંસ્થાનો ગમે ત્યારે મુલાકાત કરો, અને તમારા ઘરમાં તમારા બાળકોનો બર્થડે હોય અથવા તો તમારી એનિવર્સરી કે એવો કોઈ જે શુભ પ્રસંગ હોય તો બેને ત્યાં આવીને બધા એનો જે ઉત્સવ હોય તમારી સાથે સેલિબ્રેશન કરી શકે છે, નહીં? હા, અમારે ત્યાં આવે છે. હવે અમારે ત્યાં કેવું ટ્રેન્ડ ચાલુ થયો છે કે નાના નાના બાળકોને લઈને બર્થડે સેલિબ્રેટ કરવા આવે છે, એમને જમાડે છે. પ્લસ મારા ઘરડા ઘરની બાજુમાં એક નાનકડી એક કહેવાય ને કે કિન્ડર ગાર્ડન છે, મોન્ટેસરી જેવું છે. તો ત્યાંના છોકરાઓને બી બર્થડે હોય તો આવે કે દાદા આજે મારો બર્થડે છે, બેસે, ચોકલેટ લઈને આવે. એટલે હવે લોકો છે ને, આજની યંગ જનરેશન છે ને તે થોડુંક સમજતી થઈ છે, તે આવે છે. અમારે ત્યાં બહુ બધા યુથ એવા જે ગ્રુપવાળા હોય છે કે કંઈક ને કંઈક સેવા કાર્ય કરતા હોય છે, તે લોકો પણ એમની ટીમ સાથે આવે, બા દાદા સાથે ગેમ રમે, પછી એ લોકો સાથે જમે. એટલે હવે આ ટ્રેન્ડ ચાલુ થયો છે હવે 100%ની વાત છે. અને ખાસ કરીને યુવાનોમાં અત્યારે આમ ગણો તો ઘણી અવેરનેસ છે જ આ બાબતે. યુવાનો એટલા લાગણીશીલ પણ છે અત્યારે. જો કે આધુનિકતાના નામે આપણે સ્વચ્છંદિતા સ્વીકારી લીધી ને ક્યાંક ને ક્યાંક આપણી મિસ્ટેક છે, પણ
આવા જે વિરલાઓ છે ત્યાં સુધી તો આપણે કહેવાય ને કે ભાઈ સમાજમાં કાંઈ ને કાંઈ ભલે આપણને ખબર હોય ન ખબર હોય પણ ક્યાંક ને ક્યાંક આપણા હસ્તક જો ક્યાંક સારું થતું હોય થોડું ઘણું ડોનેશન આવી સંસ્થાઓને આપીએ તો એ પણ એનું કામ સારી રીતે કરી શકે. કારણ કે બેનને હું જ્યાં સુધી મેં એનો આગળનો એક પોડકાસ્ટ જોયો છે બેન, મને નથી લાગતું કે આર્થિક રીતે બેનને કાંઈ તકલીફ હોય ને બેન એના પોતાના ખર્ચા કાઢવા માટે જો આ સંસ્થા કાવતો એવું તો મને નથી જ લાગતું. અને જ્યાં સુધી હું બેનને પરિચયમાં આવ્યો છું અને મેં એને જ્યાં સુધી એને ઓળખવાનો એક પ્રયત્ન કર્યો છે ત્યાં સુધી બેન વાસ્તુશાસ્ત્રના પણ ખાસ કરીને સારા એવા જાણકાર છે અને જ્યોતિષ વિશારદ તો ન કહી શકું પણ ન્યુમરોલોજીસ્ટમાં પણ બેનનો સારો એવો હાથ છે. બેન એ બાબતે પણ એક થોડીક ચર્ચા આપણે કરી લઈએ કે જેથી કરીને લોકો તમને ઓળખે કે ભાઈ તમે સાઈડમાં શું શું બીજું કામ કરો છો, તો એના વિશે પણ થોડીક મને માહિતી આપો. જી ચોક્કસ. જે તમારું પ્રોફેશન છે એના વિશે. હા, હું છે ને મારો પ્રોફેશનલ બિઝનેસ તો હું વાસ્તુ કન્સલ્ટન્ટ છું, ન્યુમરોલોજીસ્ટ છું, હું રેકી હીલર પણ છું અને હું ક્રિસ્ટલની ગાઈડન્સ પણ આપું છું ને સાથે સાથે ગર્ભ સંસ્કાર પણ કરાવું છું. ન્યુમરોલોજીમાં ખાસ કરીને એક ફિલ્ડ પર મને કામ કરવું બહુ ગમે છે કે જ્યાં નિસંતાન દંપતીઓનો આજકાલ કિસ્સા બહુ વધતા જાય છે. તે એવા કેસીસને હું ચેલેન્જ તરીકે લઉં છું ને મારાથી બને એટલું ટ્રાય કરું છું કે એ લોકોને ગર્ભધારણ કરવામાં તકલીફ ના પડે. ઈશ્વરની દયા ગણું, કૃષ્ણ ભગવાનની બી દયા ગણું, હું પણ કાળિયા ઠાકરને ખૂબ માનું છું. તો કંઈક મહદઅંશે મને ભગવાન સફળતા આપે છે. 100% વાત છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવા જાઉં તો હું કોઈ બહુ મશીનરી સાથે વાસ્તુ ચેક નથી કરતી. જનરલી ઘરનો ઉમરો ચેક કરતી જાઉં છું. જ્યાં જ્યાં તકલીફ લાગે ત્યાં ત્યાં હું ફેરફાર કરાવું છું. હું ક્યારેય પણ મારા પાસે જે કસ્ટમર આવતા હોય, હું કસ્ટમર તો ના ગણી શકું, એક કેવું કહેવાય કે એક સદસ્ય ગણી શકું જેને તકલીફ છે ને ભગવાને મારી પાસે મોકલ્યા છે. તો હું એ લોકો ઓલરેડી તકલીફમાં હોય તો હું બીજા ખર્ચા કરવામાં નથી માનતી. એટલે હું વગર તોડફોડે એમને નાનકડા ઉપાય આપું છું. કરે છે ને ક્યાંક ને ક્યાંક સફળતા પણ મળે છે. પણ આ કાર્યની સાથે મને એવું થતું હતું કે મારા જીવનમાં કંઈક ઘટે છે અને મારે કંઈક વધારે કરવું છે. એટલે અમે આ ઘરડા ઘર શરૂ કરવાનો વિચાર કર્યો અને થયું જેમ મેં આગળ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે મારી સાથે મારા જે બીજા ટ્રસ્ટી છે એમણે મને કીધું હતું કે આગળ આપણે શું કરી શકીએ. અમારા બંનેઓનું એવું પ્લાનિંગ છે કે જે બીજું અમે ઓલ્ડ એજ હોમ સ્ટાર્ટ કરીએ મોટી જગ્યા લઈને, તેની સાથે અમે થેલેસેમિયા જે બાળકોને થયું હોય તેવા બાળકો અને HIV પોઝિટિવ બાળકો, આ બે બાળકો અને ઘરડાઘર સાથે સ્ટાર્ટ કરીએ. એટલે અમારું ભવિષ્યનું પ્લાનિંગ આ રીતનું છે. તો બેન, તમારા જે સાથી બીજા ટ્રસ્ટી છે તેમનો પણ પરિચય આપવા માંગતા હોય તો 100%. હા, મારી સાથે બીજા ટ્રસ્ટી છે વિજયભાઈ સલાટ કરીને છે. તે પણ બહુ ઘણા સારા કામ કરે છે. એ સોશિયલ મીડિયામાં થોડા એક્ટિવ છે. ત્રીજા ટ્રસ્ટી મારા દીકરા તરીકે જ છે નિત્યમભાઈ કરીને. અને મારી યંગ ટીમ બહુ સારી છે, એટલી સપોર્ટિવ છે ને. મારી યંગ ટીમમાં ટોટલ 7 લોકો છે ને બધાની ઉંમર હાર્ડલી 25-26 વર્ષની જ છે. ખૂબ સરસ. એક લાસ્ટ યર મને એવોર્ડ ફંક્શનમાં ઇન્વાઇટ કરી હતી મારા કામ રિલેટેડ. અમે ગયા હતા. પછી મેં આગળના જ્યારે એવોર્ડ એનાઉન્સ કરવાના હતા ને ત્યારે મેં ફંક્શનના મેઇન ઓનરને કીધું હતું કે હવે પછીના એવોર્ડ મારા યંગ સપોર્ટિવ ટીમ આપશે. જ્યારે બીજા લોકોને એવોર્ડ આપતા હતા ને ત્યારે એક સ્કૂલના પ્રિન્સિપાલ છે અલ્પેશભાઈ વાલા કરીને, 7 સ્ટેપ્સ કરીને એમની સ્કૂલ છે, તે મને બોલ્યા હતા, મેડમ આવી બધી સંસ્થામાં જનરલી બહુ બધા એજડ લોકો હોય છે પણ મેં પહેલી એવી સંસ્થા જોઈ કે તમારા એકદમ યંગ છોકરાઓ છે ને આ છોકરાઓમાં આટલી બધી મદદ કરવાની ભાવના છે ને, તો ક્યારેક તમે તમારી ટીમને લઈને અમારી સ્કૂલમાં આવજો. સોરી અલ્પેશભાઈ, હું તમારી સ્કૂલમાં નથી આવી શકી ડ્યુ ટુ વર્ક ને કંઈક સેટિંગ નથી થયું, પણ હું ચોક્કસથી તમારી સ્કૂલમાં આવીશ. અને બેન, ક્યાંક ને ક્યાંક ભાઈની વાત પણ સાચી છે કે કારણ કે અત્યારે બધાને યુવાનોને પોતાના કહેવાય ને કેરિયર ઉપર વધારે અત્યારે ફોકસ હોય છે. ક્યાંક ને ક્યાંક એ પણ લાગણીશીલ છે, બરોબર, એને પણ કંઈક આવી સેવા કરવી ગમતી હોય છે. અને ખાસ કરીને આવા યુવાનો પણ આપણી સાથે જો અગર જોડાવા માંગતા હોય તો એને પણ આપ શું કેવી રીતે આહ્વાન કરશો? અમે તો કહીએ છીએ કે આવો તમે અમારી સાથે કામ કરો. હા, તમારી ભાવના નિસ્વાર્થ ભાવે કામ કરવાની હોવી જોઈએ. બસ તમે કોઈ એવી આશાથી આવશો કે અમે તમને કંઈક કરીશું નહીં, એ સ્ટેજ જ અમારો અત્યારે નથી. 100% હા આવશે, પણ અમે તમને હંમેશા સાથે લઈને ચાલીશ, એનો હું એક વાયદો કરું છું. અને મને તો ગમશે, કારણ કે જો મારી ત્યાં અત્યારે જે મારી જે સપોર્ટિવ ટીમ છે મેં તેમાં એક બેન છે માનસીબેન કરીને, એ પોતે જોબ કરે છે અને કેક બેકિંગનું કામ કરે છે, પણ એ એના ટાઈમે આવે છે. એક નીલભાઈ ટાંગ કરીને છોકરો છે, એ ફોટોગ્રાફીનું કામ કરે છે, તે પણ એના સમયે આવે છે. એક ભાવિકભાઈ કરીને છે,
ઇવેન્ટ મેનેજમેન્ટનું કરે છે, તે બી છોકરો ટાઈમ કાઢીને આવે છે. બીજા મારા ખાસ સપોર્ટિવ ટીમમાં જોવા જાઉં ને તો એક દીક્ષિતાબેન પ્રજાપતિ કરીને છે, જે પાર્લર રિલેટેડ બહુ મોટું એમનું એરિયા સેલ્સ મેનેજરનું કામ છે. તેમને બી સમય મળે તો બા દાદાની સેવા કરે, અને સેવા એટલે કેવી સેવા, ક્યાંક ને ક્યાંક તમને સૂગ ચડે કે એ લોકો ડાયપર ચેન્જ કરાવવાનું એને કેરટેકર નહીં આવે ને તો એ લોકો ડાયપર બી ચેન્જ કરાવે, કે એમના હાથથી ખવડાવે બી છે ને નવડાવે બી છે. મારી એવી ટીમ છે, એટલે મને એવા છોકરાઓની જરૂર છે, છોકરીઓની જરૂર, કે આવો તમે કામ કરો રહો. 100% બેન. અને બીજું કે આ જે પ્રોસિજર છે તમારી જેમ, કદાચ કોઈ આમાંથી જોતું હોય તો એના ધ્યાનમાં પણ કોઈ એવા વડીલો હોય કે જેની સાર સંભાળ કોઈ રાખે એવું નથી, અથવા તો કંઈક એવી મજબૂરી છે કે જેને ઓલ્ડ એજ હોમમાં એને એડમિશન અપાવવું જરૂરી છે, તો તે પ્રોસિજર વિશે પણ વાત કરો, જેથી કરીને લોકો એ પણ સમજી શકે અને કોઈ તમારી ત્યાં નવું એડમિશન જો કદાચ એને એડ ઓન કરાવવા હોય કોઈ વ્યક્તિને તો તે આરામથી કરી શકે. એના માટે પણ થોડીક માહિતી મને આપો. જી, અમારી ત્યાંની પ્રોસેસ એકદમ બહુ સિમ્પલ છે કે ફોર્મ ભરવાનું હોય છે, સાથે 2 ગેરેન્ટર હોય છે. અમે 11,000 ડિપોઝિટ લઈએ છીએ અને દર મહિનાનો 4,000 રેન્ટ હોય છે. એમાં 2 ટાઈમ ગરમ ગરમ ચા નાસ્તો, 2 ટાઈમ જમવાનું, રાત્રે દૂધ. આ 4,000માં અમે એ લોકોને એટલું તો કરી શકીએ કે સપોઝ એ લોકો જ્યારે માંદા થાય, તાવ આવે, શરદી ખાંસી થાય કે કંઈ પણ બીજું હોય, તો એટલો ખર્ચો અમે લઈ શકતા હોઈએ છીએ. પણ જ્યારે હોસ્પિટલાઇઝ કરાવવાનો ત્યારે અમે ફોર્મમાં ફિલઅપ કરાવી દેતા હોઈએ છીએ કે આગળનું પછી તમારે જોવાનું રહેશે. અને નો ડાઉટ 2-3 છે એવા લોકો કે હવે જ્યારે એમની પાસે કોઈ હોય જ નહીં ને કોઈક મૂકી ગયું હોય તો આપણે એમનો ખર્ચો એમની પાસે કોઈ સંજોગોમાં ના લઈ શકીએ. તેવી કન્ડિશનમાં અમે લોકો બા દાદાને એડોપ્ટ કરવાની એડ આપતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં, કે તમે આવો બા દાદાને 1 મહિનો એડોપ્ટ કરો, 2 મહિના એડોપ્ટ કરો. હા, એમાં પણ સારો અમને એવો પ્રતિસાદ મળે છે કે આવે છે. તો એવા સંજોગોમાં પણ અમે એમનું એડમિશન લઈએ છીએ. બેન, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે આજુબાજુના સમાજમાં આપણે જોઈએ છીએ, તમારા પાડોશમાં પણ હોય અથવા તો કોઈ આપણા રિલેટિવ હોય કે ઘણી જગ્યાએ કે પારિવારિક પ્રોબ્લેમો અત્યારે બહુ છે, જેના કારણે ખાસ કરીને અત્યારે કોઈ માવતર નથી ગમતા અથવા તો એના પ્રત્યેની કાંઈ સુખ, તો તેવા યુવાનો અથવા તો તેવી જે વહુવારું હોય છે, ઘરની સ્ત્રી હોય છે, તો તેમને તમે શું સંદેશ આપવા માંગો છો? કારણ કે તમે આ વસ્તુ આવી સંસ્થા ચલાવો છો, બરોબર, તમને પ્રેક્ટિકલ આના કારણો ખબર હશે, ઓથેન્ટિક એના જવાબો પણ ખબર હશે. એટલા માટે આ સવાલ તરફ મારે આવવું છે કે જેથી કરીને તમને ખુદને એમ થાય કે આમાંથી જો સમાજની અંદર આ સુધારા અથવા તો આ અવેરનેસ જો જાળવવામાં આવે તો ખરેખર આ સંસ્થા જે છે એની જરૂર જ ના પડે આપણે. તો એના વિશે પણ તમને જો કંઈ એવું લાગતું હોય કે તમે સમાજને કઈ સંદેશો દેવા માંગતા હોય તો એ પણ ચોક્કસથી મને કહો. હું 2 મુદ્દા પર ખાસ સંદેશો આપવા માંગીશ કે આજકાલની જવાન વહુવરો વિશે. સૌથી પહેલાં તો એ લોકોને કેવું હોય છે કે ઓછી મહેનતમાં બહુ સારી લાઈફ જીવી છે, બિકોઝ ઓફ એકબીજાનો દેખાડો કરવો છે, એકબીજાની ગળાકાપ હરીફાઈ કરવી છે. પણ એ હરીફાઈમાં ક્યાંક ને ક્યાંક એ લોકો ભૂલી જાય છે કે એ લોકોની આવક કેટલી છે, આવકનો સ્ત્રોત ક્યાંથી છે, કમાનાર વ્યક્તિ કેટલા છે ને ખર્ચો કેટલો છે. ઘણીવાર કેવું થતું હોય છે કે દેખાદેખીમાં આઈફોન લઈ લીધો, પણ આઈફોન કેવી રીતે લીધો એની પાછળના પરિબળોનું કોઈ ટેન્શન નથી લેતું. ઘણા તો લોકો લોન ઉપર લઈ જાય આઈફોન. બીજી ખાસ વાત કહું ને તો મા બાપનું આજકાલ સાંભળવું એટલે નથી ગમતું કે મા બાપ પાસે બેસવાનો ટાઈમ જ નથી. ઘણીવાર કેવું થતું હોય છે કે ફોનમાં પડી રહેલા હોય છે. ઇન્સ્ટામાં 5-7-10 કિલોમીટર ચાલ્યા જશે, પણ એટલીસ્ટ 15-20 મિનિટ ઘરના વડીલો સાથે કે પેરેન્ટ્સ સાથે બેસવાનું એ લોકોને નથી ગમતું. મેં બહુ નજીકના એવા લોકોને જોયા છે કે જમતા ટાઈમ પર બી ફોનમાં જોતા જમ્યા. આજકાલના નાના બાળકોને તમે મોબાઈલ નથી આપતા તો એ લોકો જમતા નથી. એટલે આ બધું કેવું છે કે પરિવારની લાગણીઓથી દૂર કરતું જાય છે. જ્યારે તમે માણસ જે જીવતું જાગતું છે તમે એની લાગણી નથી સમજતા ને એક નિર્જીવ યંત્ર જે તમારા હાથમાં અને મહત્વ આપી દો છો, તો આ બધી વસ્તુ સ્વાભાવિક રીતે થવાની જ છે. દરેક ઘરમાં એક નિયમ હોવો જોઈએ કે ફોન વાપરવાનો આટલો જ ટાઈમ, એટલીસ્ટ 2 ટાઈમ તમે જમો કે 1 ટાઈમ જમો, સાથે ફેમિલી સાથે તો જમો. સાથે ફેમિલી સાથે કોઈક એવી જગ્યા પર જાઓ કે ફેમિલીવાળાને લાગે કે અમારા છોકરા કે અમારા મા બાપ અમારી સાથે છે. આ બધું બહુ ઓછું થઈ ગયું છે. પહેલાં એક પિકનિક મનાવતા 15 દિવસે 20 દિવસે ફેમિલી સાથે જતા, કોઈ પણ જગ્યા પર જતા, મંદિર હોય, ધાર્મિક સ્થળ છે કે કોઈ
ફેમિલી મેમ્બર્સને ત્યાં બેસવા જતા. હા આ બધું ધીરે ધીરે ચલન ઘટી ગયું છે. એ પણ છે. અને નવા વર્ષને દી તો બધા આપણા એકાબીજા રિલેટિવ હોય તો એમના ઘરે બેસવા જતા ને એવું બધું હા. હતું કે ભાઈ છોકરાઓ નાના વડીલોને પગે લાગે તો 20 રૂપિયાની નવી નોટ આપશે. આ બધું ક્યાંક ને ક્યાંક આ કલ્ચર આમ વિસરાતું જાય છે. અત્યારે થોડોક આમ સમયમાં ઘણો ચેન્જ આપણને દેખાય છે. પહેલા તહેવારોની એક મીઠાશ હતી. હા એની કે કંઈક મજા અલગ હતી. મજા અલગ હતી કે આપણે તહેવાર આવે તો આપણે એની રાહ જોતા હતા. હા હવે તો ક્યાં તહેવાર આવી જ ને ક્યાં જતા રહે છે કંઈ ખબર જ નથી કાંઈ ખબર પડતી. નથી રહેતી. એટલે આ બધું કેવું છે કે જો પરિવાર સાથે બાળકો બેસે ને હા તો એ લોકોની તકલીફ પેરેન્ટ્સને કહી શકે કે દાદા દાદી હોય એમને કહી શકે હા તો કંઈક રસ્તો નીકળે. બાળક કહી નથી શકતું એટલે સતત પેલું કેવું ડિપ્રેશન તરફ જાય, ચીડિયું થઈ જતું હોય ચીડિયું છે. થઈ જાય છે. હા ઘણી વાર તો કેવું થતું હોય છે કે એને નથી ગમતું હતું કોઈ કે એની લાઈફસ્ટાઈલમાં ઇન્ટરફિયર કરે. હા મેં અમુક બચ્ચાઓ જોયા છે, હું ઘરની વાસ્તુ વિઝિટ કરવા જાઉં ને, હા પૈસો અઢળક હોય જેની કોઈ કમી ન હોય, પણ બાળકને માતા પિતા એના રૂમમાં પણ આવે ને તે પણ ના ગમે. હમ. એટલે ત્યારે એવું થાય કે પણ બેન ક્યાંક ને ક્યાંક તમને હું રોકીશ કે તમને એવું નથી લાગતું કે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છે હા 100%. કે આ વસ્તુ બને છે બરોબર, આપણું જ બાળક છે અને આપણી હાજરી એને જો ન ગમતી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છે એવું નથી લાગતું? એ આપણો જ મા બાપનો જ વાંક કહેવાય ને. હા એટલે આ બધી વસ્તુના સુધારા માટે અને ખાસ કરીને મને થોડાક દિવસ પહેલાં મારી બેબી છે સૌમ્યા, એમની સ્કૂલમાંથી ખાસ એના એપ્લિકેશન ઉપર આખું પરીક્ષાનું ટાઈમ ટેબલ એ લોકો આપે. એટલે મેં એને સ્વાભાવિક છે ટોયકા ભાઈ મારા છોકરાને હું મોબાઈલ અડવા નથી દેતો અને મારા છોકરા અને મારી વાઈફ છે ને 8માં 2 વખત નપાસ છે મેં કીધું, અને મારું યુટ્યુબનું કામ છે એટલે હું લગભગ ટ્રાવેલિંગમાં હોઉં છું. પણ તમારા માધ્યમથી હું સ્કૂલના મેનેજમેન્ટવાળાને પણ આ એક પ્રાર્થના કરવા માગું છું કે ભાઈ આપણે આધુનિકતા તરફ આંધળી દોટ મૂકી છે એ સ્વાભાવિક છે, જરૂરી છે, અત્યારે સમય પ્રમાણે પરિવર્તન હોવું પણ જરૂરી છે, પણ આપણે સહજ ભાવે સ્વીકારી શકીએ કે ભાઈ છાતી ઉપર હાથ રાખીને એવું સ્વીકારી શકીએ કે બાળકના હાથમાં મોબાઈલ આવે તો એ ટાઈમ ટેબલ જ જોવાનો છે. આ એક પ્રેક્ટિકલ વાત છે. એટલે આ બધી નાની નાની બાબતોમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે અવેરનેસ આપણે જ લાવવી પડશે, સ્કૂલને પણ આગળ આવવું પડશે, આમાં વાલીઓને પણ આગળ આવવું પડશે અને એવા ભવિષ્યનું નિર્માણ આપણે કરવું પડશે. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં બહુ સરસ વાત કરી કે વસુદેવ કુટુંબકમ, આ પૃથ્વી આખી આપણો પરિવાર છે. તમે કદાચ આપણા પાડોશી પણ તકલીફમાં હોય, અને બેન હવે તો ખાસ દિવાળીને એવા બધા તહેવારો આવે છે અને ક્યાંક જો આપણા ધ્યાનમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જેને આપણે માત્ર 2000 રૂપિયાની પણ મદદ કરી શકીએ. આ વાત એટલા માટે કરું છું કારણ કે સામે વ્યક્તિત્વ એવું છે. અમે કોઈ બિઝનેસ પર્સનની જો ઇન્ટરવ્યૂ કરતા હોય તો એમની સાથેનો અમારો પોડકાસ્ટ હોય તો ત્યાં નફા નુકસાનની જ બધી વાત હોય. આ લાગણીશીલ વાત એટલા માટે હાલે છે કારણ કે એ લોકો સેવા એવી કરે છે, એ કામ એવું કરી બતાવે છે અને ખરેખર ઈશ્વરે જે એને કાંઈ રોલ આપ્યો છે એ રોલને બખૂબી રીતે એ નિભાવે છે. અને ક્યાંક ને ક્યાંક બેન થોડાક દિવસ પહેલાં એક બેનનો મારામાં ફોન આવ્યો હતો, મારા યુટ્યુબના વિડીયો એ લોકો જોવે છે અને મને એણે એવી વાત કરી કે કોઈ એવા સાધુ મહાત્મા કે એવો કોઈ હોય તો મને કોન્ટેક્ટ નંબર આપો ને, અમારે આ દુઃખ છે ને તે દુઃખ છે ને ફલાણું છે ને ઢીકડું છે. એટલે મેં એને એમ કીધું બેન તમે મને શું કામ ફોન કર્યો એ માટે? હું કંઈ માતાજીનો ભૂવો કે ભગવાનનો ભગત કે એવું તો કાંઈ છું નહીં. હું ટ્રાવેલિંગ કરું છું ને સારા સારા મંદિરોના દર્શન બધા તમારા સુધી પહોંચાડું છું, એક મારો શોખ છે અને મારું વર્ક છે એ હું કરું છું. તે કે એવું નથી પણ તમે ઘણા સાધુ સંતોને મળો છો એટલે કદાચ તમને એવી ખબર હોય કે આ સાધુ પાસેથી જાઓ તો મારું દુઃખ મટી જાય એમ. એટલે મેં તમારું શું દુઃખ કેવી રીતનું છે મને ખાલી વાત કરો ને, મારાથી થાય તો હું હેલ્પ કરીશ એમ. એટલે એણે બેન સહજ રીતે મને કીધું ને એટલે મને ઘડીક તો હસવું આવ્યું. એ કે ભાઈ અમારે આર્થિક કટોકટી બહુ છે એમ, અમે 2 ભાઈઓ છીએ, મારા સાસુ સસરા અમારા મોટા ભાઈને ત્યાં રહી છે. તો મેં કીધું મોટા ભાઈની ત્યાં કેમ? એટલે એ કે મારા સાસુનો સ્વભાવ મારી સાથે મેચ નથી થતો. એટલે મેં કીધું બેન ઉપરથી ભગવાન આવશે ને તો પણ તમારું આર્થિક જે પાસું ખરાબ છે એની સારું નહીં થાય ક્યારેય પણ, કારણ કે તમને તમારી સાસુ જ નથી ગમતી. જે ધનનું જે દ્વાર છે, જે લક્ષ્મીને આવવાનું જે કેન્દ્ર બિંદુ છે એ જ તમને નથી ગમતું, તો એમાં તો ઈશ્વર ખુદ આવીને 2 હાથ ઉપરથી તમને આશીર્વાદ આપશે ને તો પણ તમારે લક્ષ્મીનું પાસું તો તમારું નબળું જ રહેવાનું છે. તમારે કોઈ વાસ્તુશાસ્ત્રને કોઈ નિષ્ણાંત પાસે જવાની જરૂર નથી, કોઈ સાધુ સંત પાસે જવાની જરૂર નથી. તમે એના પગ પકડી લો અને એને ઘરે લઈ આવો, તમને 3 મહિનામાં ફરક ના દેખાય. મારી યુટ્યુબ ચેનલ તમે કોઈ દિવસ જોવાનું ન કરતા અને મને ફોન કરીને કહેજો તારી વાત ખોટી છે એમ. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા સુધારા વધારા ક્યાંક ને ક્યાંક આપણે કરવા જોઈએ. અને આ જે સોશિયલ મીડિયાનો જે યુગ છે એમાં જે આંધળું અનુકરણ આપણે બીજાનું જોઈને બેને ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ બીજાની દેખાદેખીમાં ફલાણા બેન આઈફોન લેવા એટલે મારે પણ લેવો પડે, તો એનો ઘરવાળો જે કામ કરતો હોય એની આવકની સીમા કંઈક વધારે હોય તો એ લાવી શકે, સ્વાભાવિક વાત છે. પણ આપણે જેટલી કહેવાય ને કે ભાઈ આપણા ઘડિયાની એક કહેવત હતી કે જેટલી પછેડી હોય ને એટલી જ એની સોડ એટલા જ પગ લાંબા કરાય. એટલે એ રિલેટેડ પણ ક્યાંક ને ક્યાંક સમાજને સુધારવામાં વિભિન્ન, જો કોઈ સમાજ સુધારક એવો નથી કે અત્યારે કદાચ સ્વામી વિવેકાનંદ ખુદ આવી જાય બેન, પાછો જન્મ લે તો પણ એ કદાચ જ્ઞાન આપે ને આપણે સમાજ સુધરી જાય ઇન્સ્ટન્ટ, એવું બને?
ક્યાંક ને ક્યાંક અવેરનેસ મારે ને તમારે જ લાવવી પડશે ને આપણા સ્વભાવમાં ક્યાંક ને ક્યાંક આવી ફેરબદલ આપણે કરતો રહેવો પડશે. અને બેન, તમારી સાથે વાત કરીને ખરેખર ખૂબ મજા આવી. અને છેલ્લે હજી તમને એક પ્રશ્ન મારો પૂછવાનો બાકી એ રહ્યો કે આપણી જે સંસ્થા છે એનું એડ્રેસ પણ એક વખત તમે બોલી જાઓ, જેથી કરીને કોઈ લોકોને વ્યક્તિગત રીતે ત્યાં આવીને મુલાકાત કરવી હોય તો પણ તે કરી શકે. ચોક્કસથી. હા. અમારી સંસ્થાનું એડ્રેસ પિતાશ્રી વૃદ્ધાશ્રમ સેવાદૂત ફાઉન્ડેશન, 13 નંબર સંસ્કૃતિ પાર્ક બંગલો, ડોક્ટર્સ પાર્ક રોડ, જહાંગીરપુરા, મોરાભાગળ. હા. અને બેન સાથે ખૂબ જ ટૂંક સમયની અંદર અમારી જે ટીમ છે સુરત જંકશનની, તે પણ તે જગ્યાએ ઉપર જવાની છે. અને ત્યાંનું જે કંઈ અમારા ઇન્સ્ટાગ્રામની રીલની જે કંઈ એડ હશે તે બધું અમે વિડીયોની અંદર હું કોમેન્ટમાં નાખવાનો છું. અને બને ત્યાં સુધી બેન હું તમને થતી બધી જ મદદ કરવાનો છું, મારાથી જે કંઈ થતું હોય તે. પણ ચાલો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ, આ જે ઇન્ટરવ્યૂનું સેશન છે તે કૃષ્ણના ચરણોમાં અર્પણ કરીને આપણે એક એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય. બસ આજનો જે આ એપિસોડ છે અહીંયા પૂર્ણ કરું છું. જય દ્વારકાધીશ, જય સિયારામ, જય સનાતન ધર્મ, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ બેન, આભાર આપનો.